વાત કરીએ સુરતની. સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન અંતર્ગત રાજ્ય સરકારે એમએસએમઈ અને અન્ય ઉદ્યોગકારો માટે પ્રોત્સાહક અભિગમ અપનાવ્યો છે, જેમાં 11,029 લાભાર્થીઓને ₹1,349 કરોડનું ઇન્સેન્ટિવ સીધું માધ્યમથી વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રીનો આગ્રહ છે કે ઉદ્યોગકારોને સરકારી કામકાજમાં ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે અને પારદર્શક વ્યવસ્થા મળે. તેમણે ઉદ્યોગકારોને સિસ્ટમમાં ભૂલ ન કરવા અપીલ કરી હતી, જેથી કામગીરી ઝડપથી થઈ શકે. ખાસ કરીને ગાર્મેન્ટ સેક્ટરમાં ગુજરાતને ગ્લોબલ લીડર બનાવવા અને ટ્રાઇબલ વિસ્તારોમાં મહિલાઓને રોજગારી આપવા પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે ઉદ્યોગકારોના 18 જેટલા પ્રશ્નો હાલ ચર્ચાઓ ચાલી રહી છે, જેનો ટૂંક સમયમાં જ નિકાલ લાવવામાં આવશે. ખાસ કરીને કાલના જે આપણા ફોકસ સેક્ટર્સ છે એમાં આજે બી હું આપ સૌ લોકોને 100% કહું છું કે આવનારા દિવસોમાં ગાર્મેન્ટિંગ સેક્ટરની અંદર ગુજરાત દેશની અંદર લીડર હશે અને એ દિશામાં આગળ વધવા માટે આપણી નવી પોલિસી જે ટેક્સટાઇલની આવી છે એ નવી પોલિસીમાં બી ખૂબ મોટા પાયે ઇન્ક્વાયરીઝ છે અને ઇન્ક્વાયરીઝ પર અમે લોકો કામગીરી કરી રહ્યા છે અને વધુમાં વધુ ગાર્મેન્ટિંગ સેક્ટર પર જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે તે આપણે સુરતથી લઈને સીધા ડાંગ સુધી અને વધુમાં વધુ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ્સની અંદર જ્યાં લોકલ રોજગારી વધુમાં વધુ મહિલાઓને આપી શકાય તે દિશામાં ગાર્મેન્ટિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે લોકો પ્રયાસ કરી રહ્યા છે અને મને 100% વિશ્વાસ છે કે રાજ્ય સરકારની ટીમ દ્વારા જે પ્રયાસ થાય છે અને સાથે થોડો ધક્કો તમે સૌ લોકો બી સાથે મળીને જો લગાડશો તો સ્પીડને આપણે 10 ગણી વધારતા વાર નહીં લાગશે.